સમાજની બેઠક ઉપર જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ઋતિકભાઈ મકવાણાને સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે અને ત્યારે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋતિકભાઈ મકવાણા તેઓ તરફદાર કોળી પટેલ સમાજના આગેવાન અને મોભી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક ઉપર તરફદાર કોળી પટેલ સમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ઋતિક મકવાણાને લોકસભાની સુરેન્દ્રનગર બેઠક કોંગ્રેસ દ્વારા ફાળવતા આપતા તરફદાર કોળી પટેલ સમાજમાં અને તમામ વિનંતી આનંદ છવાયો છે ત્યારે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના પ્રમુખ ઋતિકભાઈ મકવાણા હાલ પ્રમુખ છે જેઓ શિક્ષક પણ છે સુરેન્દ્રનગર જિલ્લામાં ઋતિક મકવાણા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ સામેમાં આનંદની ખુશીની લહેર છવાઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ઋતિક મકવાણાને લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્યારે ઋતિક મકવાણા જેઓ તરફદાર કોળી પટેલના આગેવાન પણ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે જો તરફદાર કોળી પટેલનું ખૂબ જ મોટું નામ ધરાવે છે અને ખૂબ જ લોકચાહના ધરાવે છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ઋતિકભાઈ મકવાણાનું નામ ડિક્લેર કરતા સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોમાં અને આગેવાનોમાં આનંદ અને ખુશીની લહેર છવાય છે. માયાજા ન્યૂઝ ચેનલ જયેશ સુરેન્દ્રનગર.